હલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમે બનાવશું ભરેલા મરચાંનું શાક લાલ. પહેલાં આપણે તેલ લઈ લેવાનું, એમાં ત્રણ પાવડા તેલ નાખવાનું અને પછી લોટને શેકી લેવાનું. લોટને આપણો લોટ શેકાઈ ગયો છે. ગેસ બંધ કરી દેવાનો. પછી હવે આમાં બધા આપણા મસાલા કરી દેવાના. એમાં 1 ચમચી હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને અજમો. અને ચપટી ખાંડના દાણા. આમાં અડધું ખાડું લીંબુ નીચોવાનું, એટલે મસાલો સરસ ખાટો મીઠો થાય. લાલ મરચાં ધોઈને કોરા કરીને આમાં ચીરા પાડી દીધા છે. એટલે હવે આમાં આપણે મસાલો ભરી દઈશું. હવે આપણે તેલ મરચાંનું શાક વઘારવાનું સ્ટાર્ટ કરશું. તાસું મૂકી દીધું છે, એમાં 3 પાવડા તેલ નાખવાનું. આપણું તેલ આવી ગયું છે એટલે રાઈ નાખશું, આખું જીરું નાખશું, હિંગ નાખશું અને લીમડાના પાન. ચણાના લોટની આઈટમ બનાવને એમાં લીમડો નાખવાનો જ. લીમડો નાજમો એટલે સરસ સુગંધ આવે. પછી આપણે બધા મરચાં નાખીએ, ભરેલ મરચાં. લાલ મરચાંનું શાક છે. મરચાંનું શાક એટલે લાલ મરચું પાવડર નહીં નાખવાનું મસાલાનું, એટલે તીખું થઈ જાય. આ તીખા મરચાં છે. મોળા મરચાં હોય ને તો એમાં નાખવાનું. આ તો ગામડાના મરચાં છે એટલે તીખા હોય. આવી રીતે મરચાં બધા તળાઈ જાય. હવે વધેલો લોટ હોય ને એના અંદર નાખી દેવાનો, એટલે એનો રસો બની જાય, કઢી જેવો. નાખી દેવાનું. હવે આપણું શાક જોઈ લઈએ. આપણું શાક ચડી ગયું છે. મરચાં ચડી ગયા છે.
થોડો રસો પાતળો છે પણ ગેસ બંધ થશે ને એટલે થોડો શોષાઈ જાય એટલે જાડો થઈ જાય એટલે આપણું ભરીને મરચાંનું શાક તૈયાર છે.